હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપે તેવા શરબતની રેસીપી. ગરમી પડશે એટલે આપણને કંઈક ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. તો ઉનાળાની શરૂઆતમાં જ આ સિરપ બનાવી સ્ટોર કરી લઈએ તો જ્યારે પણ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થાય તો મિનિટોમાં આ શરબત તૈયાર થઈ જશે. આ સિરપને એકવાર બનાવીને 7 થી 8 મહિના સ્ટોર પણ કરી શકશો. અને જો તમને પેટની ગરમી હોય, પિત્ત, અલ્સર કે એસિડિટી હોય તો તમે આ 1 ગ્લાસ પીશો તો ઉનાળાની ગરમીમાં તરોતાજા થઈ જશો. તો ચલો ટિપ્સ ને ટ્રિક સાથે ઠંડુ ઠંડુ શરબત બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા કડાઈમાં અડધો કપ જીરું ને 1 ચમચી મરી લીધા છે. તેને ગેસની ધીમી આંચ પર શેકી લઈએ. મરી એડ કરવાથી તમને થશે કે મરી ગરમીમાં ગરમ ના પડે, પણ ના, જેટલી આપણા શરીરમાં જરૂર છે તેટલા જ આપણે મરી લીધા છે. બિલકુલ ડરવાની જરૂર નથી, બિલકુલ ગરમ નહીં લાગે. જીરું અને તીખા બંને પેટને ઠંડક આપવામાં, પાચન શક્તિને વધારવામાં ખૂબ જ ફાયદા કરશે. સાથે સાથે ફૂલેલા પેટને પણ ઓછું કરશે, એટલે કે પેટની ચરબીને ઓગાળી નાખશે. અને ખાસ તો કે જેમને જમ્યા પછી ગેસ કે અપચો રહેતો હોય તેમના માટે તો આ શરબત ખૂબ જ ગુણકારી રહેશે. બસ હવે જીરું અને તીખા શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ઠંડા થાય છે ત્યાં સુધીમાં હું તમને ફુદીનાના પાનને ફટાફટ દાંડલીથી અલગ કરવાની ટ્રીક બતાવીશ. તો તેના માટે આ રીતના એક ફુદીનાની દાંડલી લઈ લઈએ અને ઉપરના આ જે પાન છે ને તેને અલગ કરી લઈએ અને પછી દાંડલીને પાછળના ભાગથી આ રીતના આગળની તરફ ધક્કો મારશું એટલે આ જાડી દાંડલીમાંથી પત્તા અલગ થઈ જશે. જેને ફુદીનાના પાન અલગ કરવાની એક નવી જ ટ્રીક, તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો. ત્યાં આપણા જીરું અને મરી ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં લઈને તેનો પાવડર તૈયાર કરી લઈએ. આ પાવડરને તમે સ્ટોર કરીને સોડા કે શરબતમાં ઉપયોગ કરી શકો છો. આપણો પાવડર તૈયાર થઈ ગયો છે, પણ હજુ તેમાં આપણે 1 ચમચી સૂંઠ પાવડર, 2 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી મીઠું એડ કરીશું ને ફરી તેને થોડું પીસી લઈએ એટલે બધું જ મસાલામાં સારી રીતના મિક્સ થઈ જાય. મીઠું અને સંચળ પાવડર એડ કરવાથી આ મસાલાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને તેને તમે સોડા કે શરબતમાં ઉપયોગ કરી શકશો. ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે બનાવીશું સિરપ બનાવવા માટેની પેસ્ટ. તો તેના માટે મિક્સર જારમાં 2 કપ ફુદીનાના પાન લઈશું. સાથે આપણી પેસ્ટનો કલર સરસ લીલો જળવાઈ રહે તેના માટે 2 બરફના ટુકડા એડ કરીને તેને પીસી લઈએ. ત્યારબાદ કડાઈમાં 3 કપ મિશ્રી લઈશું. મિશ્રીની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો, પણ ખાંડ કરતાં મિશ્રી શરીરને વધારે ઠંડક આપે છે. ખાંડ છે તે રાસાયણિક પ્રક્રિયાથી બને છે, જ્યારે મિશ્રી કેમિકલ ફ્રી છે, એટલે તે પેટને વધારે ઠંડક આપે છે. જેટલી મિશ્રી લીધી તેના કરતાં અડધું એટલે કે 1.5 કપ પાણી એડ કરીને આ મિશ્રીને ઓગાળી લઈએ. ગેસની ધીમી આંચ પર સતત હલાવતા રહીને મિશ્રીને ઓગાળી લઈએ. જો ગેસની હાઈ ફ્લેમ હશે તો સાકર બરાબર ઓગળશે નહીં અને પાણીના લીધે થીક થઈને ચાસણી થવા લાગશે. સાકર ઓગળી જાય એટલે આપણે ફુદીનાની પેસ્ટને એડ કરીને તેને સારી રીતના મિક્સ કરી લઈએ.
આપણે થોડી વાર ઉકાળીશું એટલે તેલ જેવું ચીકણું સિરપ તૈયાર થઈ જશે. આપણે અહીંયા 1 કે 2 તારની ચાસણી નથી લેવાની, માત્ર તેલ જેવું ચીકણું થાય તેવું સિરપ તૈયાર કરવાનું છે. જેમ જેમ સિરપ તૈયાર થશે તેમ તેમ તે ઘટ થવા લાગશે અને કલર પણ ડાર્ક થતો જશે. હવે ચેક કરીએ તો બસ તેલ જેવું ચીકણું થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બિલકુલ ઠંડુ થવા દઈશું. બસ આપણું સિરપ ઠંડુ થઈ ગયું છે. આંગળીથી ટચ કરું તો બિલકુલ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે તૈયાર કરેલા મસાલામાંથી 2 ચમચી મસાલો એડ કરી દઈએ. તમારે વધારે મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો છો અને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેને ગળણીથી ગાળી લઈએ એટલે કોઈ મસાલાનો મોટો ટુકડો રહી ગયો હોય તો તે અલગ થઈ જાય. હવે તેમાં આપણે 1 કપ લીંબુનો રસ એડ કરીશું. અને હા, લીંબુનો રસ સિરપ એકદમ ઠંડુ થાય પછી જ ઉમેરવાનું. જો સિરપ ગરમ હશે ને તમે લીંબુનો રસ ઉમેરી દેશો તો શરબત કડવું થશે. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. હવે સિરપને કાચની સાફ બોટલમાં ભરીને 7 થી 8 મહિના સ્ટોર કરી શકો છો. આને તમે ફ્રીજમાં પણ નહીં રાખો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. હવે ફટાફટ શરબત બનાવવા માટે ગ્લાસમાં 2 બરફના ટુકડા લઈશું. સાથે 2 ચમચી સિરપ ઉમેરીશું. અડધી ચમચી તૈયાર કરેલો મસાલો ઉમેરીશું. સાથે ડેકોરેશન માટે 1 લીંબુની સ્લાઇસ ઉમેરીશું. પાણી ઉમેરીને મિક્સ કરીશું એટલે આપણું હેલ્ધી ટેસ્ટી શરબત તૈયાર છે. તો ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવા શરબતની જરૂર એકવાર ટ્રાય કરજો. ખૂબ જ પીવાની મજા આવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.